નમસ્કાર દર્શક મિત્રો, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી મનોવિજ્ઞાન વિભાગ આપ સૌને હાર્દિક સ્વાગત સાથે અભિવાદન સાથે આવકારે છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વિભિન્ન વિષયોની શ્રેણીમાં આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મનોવિજ્ઞાન આ વિષય ઉપર આજે આપણે કેટલીક મહત્વની બાબતો કે મનોવિજ્ઞાનના એવા કયા કયા વિષયો છે, એવા કયા કયા પ્રશ્નો છે જેની સમજણ આજે આપણે આ એપિસોડ અંતર્ગત માણીશું. વિદ્યાર્થી મિત્રો, આપણને પહેલો પ્રશ્ન થાય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર મનોવિજ્ઞાન એ શું છે, મનોવિજ્ઞાન એ કેવી રીતે છે અને મનોવિજ્ઞાનના એવા કેવા પ્રશ્નો પૂછાય છે. તો આજે આપણે એને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. સૌપ્રથમ કેટલીક મહત્વની બાબતો વિશે આપ સૌને હું સમજાવું. આપણે ત્યાં બે મંડળ અથવા તો બે કમિશન, બે તંત્રો એ ખૂબ જ સુંદર રીતે કાર્ય કરે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જાઓ તમે ત્યારે યુપીએસસી જોવા મળે. તો ગુજરાત લેવલે કયું છે? જીપીએસસી. વેરી ગુડ. તો આ જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એ જે ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસર્સની રિક્રુટમેન્ટ કરે છે, એ લોકોની લેખિતમાં પરીક્ષા લે છે, કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ લે છે, ઇન્ટરવ્યૂ લે છે. સાથે સાથે વર્ગ 3ની પરીક્ષાઓ માટેનું જો કોઈ સુંદર આયોજન કરતું હોય તો એ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. તો હવે આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એ પરીક્ષાઓ લે છે. તો એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મનોવિજ્ઞાન વિષય ક્યાં ક્યાં જોવા મળે છે? તો ખાસ કરીને આપણે જોઈએ તો મહત્વની શિક્ષણની વાત કરતા હોઈએ ત્યારે ટેટ ટાટ હોય, એચ ટાટ હોય, તો એ પરીક્ષાઓની અંદર મનોવિજ્ઞાનમાં શિક્ષણ સંબંધિત પ્રશ્નો પૂછાય છે. બાળ સંબંધિત એટલે કે બાળ સંબંધિત અને શિક્ષણ શાસ્ત્રને સંબંધિત બાળ મનોવિજ્ઞાનને સંબંધિત પ્રશ્નો પૂછાતા હોય છે. જ્યારે આપણે મનોવિજ્ઞાનની આ જ રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાતને સમજી રહ્યા છીએ ત્યારે ખાસ કરીને સમાજ સુરક્ષા તરફથી આ કચેરી દ્વારા લેવાતી વિભિન્ન પરીક્ષાઓમાં, વિભિન્ન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં, ખાસ કરીને દહેજ પ્રતિબંધક અધિકારી હોય તો આ બધી પરીક્ષાઓની અંદર સમાજશાસ્ત્રની સાથે સાથે મનોવિજ્ઞાન વિષય પૂછાતો હોય છે. આ ઉપરાંત આપણે સમજીએ તો કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર પણ આ મનોવિજ્ઞાન વિષય વ્યવસ્થિત રીતે પૂછાતો હોય છે. તો હવે પ્રશ્ન આપણને એ થાય છે કે સાહેબ મનોવિજ્ઞાનની બ્રાન્ચીસ જે શાખાઓ જે છે એ 50થી વધુ છે. તો આ મનોવિજ્ઞાનની શાખાઓ પૈકી મનોવિજ્ઞાન એ કયા કયા ક્ષેત્રની અંદર, કયા કયા વિષયની અંદર આ મનોવિજ્ઞાન વિષય પૂછાય છે, એના કયા કયા સબ ટોપિક્સ કહી શકીએ? તો મિત્રો, તમે સૌ જાણો છો મનોવિજ્ઞાનની લેટેસ્ટ બ્રાન્ચીસ વિશે, લેટેસ્ટ શાખાઓ વિશે. પરંતુ આજે આપણે મનોવિજ્ઞાનની અંદર ખાસ કરીને મેં તમને હમણાં જ જે સમજાવ્યું કે કોન્સ્ટેબલની પરીક્ષાઓ હોય, સમાજ સુરક્ષા ખાતાની પરીક્ષાઓ હોય કે વિભિન્ન રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય, સમાજ સુરક્ષા કચેરીની પરીક્ષા હોય, બધી જ પરીક્ષાઓની અંદર મનોવિજ્ઞાનની અંદર સામાન્ય રીતે મૂળભૂત મનોવિજ્ઞાનમાંથી વિભિન્ન પ્રકારે પ્રશ્નો પૂછાતા હોય છે. એ જ મૂળભૂત મનોવિજ્ઞાનને શિક્ષણશાસ્ત્રની અંદર વાત કરતા હોઈએ તો ટેટ ટાટ અને એચ ટાટની મહત્વની પરીક્ષાઓ જે શિક્ષક બનવાની પરીક્ષાઓ છે એ ટેટ ટાટની અંદર પણ મનોવિજ્ઞાનનો વિષય પૂછાતો હોય છે. તો આપણે કેટલાક એવા પ્રશ્નો, એવા કેટલાક મુદ્દાઓ, એવા કેટલીક બાબતો જોઈએ કે જે પ્રશ્નો પૂછાઈ પણ ગયા છે અને એવા કેટલાક પ્રશ્નો જે છે એવા કેટલાક સિલેબસ બહારના પણ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. તો આજે હું તમને વ્યવસ્થિત રીતે એને સમજણ આપવાનો છું. તો ખાસ કરીને આપણે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં મનોવિજ્ઞાનની વાત કરતા હોઈએ ત્યારે મનોવિજ્ઞાનની અંદર પહેલું તો મનોવિજ્ઞાનનો પરિચય, ત્યારબાદ મનોવિજ્ઞાનના અભિગમો, ત્યારબાદ પ્રત્યક્ષીકરણ, ધ્યાન, ત્યારબાદ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા, ત્યારબાદ બુદ્ધિ, પ્રેરણા અને વ્યક્તિત્વ. અને છેલ્લે અગત્યનું મહત્વનું સ્મૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જોઈ શકો છો બોર્ડની અંદર કે જે અલગ અલગ ટોપિક્સ મૂળભૂત મનોવિજ્ઞાનના
સબ ટોપિક્સ જે છે, ચેપ્ટર્સ જે છે, પ્રકરણ જે છે, એ પ્રશ્નો આમાંથી વિભિન્ન પ્રકારના પ્રશ્નો પૂછાય છે. ખાસ કરીને આપણે મનોવિજ્ઞાનનો પરિચય અને આપણે વિભિન્ન રીતે આ અલગ અલગ પ્રકરણ જે છે, મુદ્દાઓ જે છે, એનો વ્યવસ્થિત રીતે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. ખાસ કરીને મનોવિજ્ઞાનની વાત આવે છે ત્યારે મનોવિજ્ઞાન માટેનો અંગ્રેજી શબ્દ જરા ધ્યાનથી સમજવા જેવું છે કે મનોવિજ્ઞાન માટેનો અંગ્રેજી શબ્દ સાયકોલોજી. આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સાયકોલોજી જે છે એ સાયકી પ્લસ લોગોસ આ બે શબ્દોનો બનેલો, જેની અંદર આપણે પ્રાચીન સમયની વ્યાખ્યાઓ જોઈ ચૂક્યા છીએ અને તમને સૌને ખ્યાલ છે કે આત્મા અને શાસ્ત્ર એટલે કે સાયકી એટલે આત્મા અને લોગોસ એટલે શાસ્ત્ર કે વિજ્ઞાન. તો આત્માનો અભ્યાસ કરતું વિજ્ઞાન એવી વાત થાય છે, પરંતુ કેમ આત્મા, કેમ સાયકીનો બીજો એક અર્થ મન થયો, તો મનને આપણે વ્યાખ્યામાં ન ગણ્યું. તેના પાછળના કેટલાક મહત્વના કારણો છે. કયા કારણો છે? તો ખાસ કરીને જ્યારે વિજ્ઞાન કોઈ પણ વિષયને કહેવું હોય ત્યારે એ વિજ્ઞાન કહેવા પાછળ બે બાબતો હોવી જોઈએ. એટલે કે બે બાબતો કઈ? તો પહેલી છે એનું વિષય વસ્તુ અને એની અભ્યાસ પદ્ધતિ. તો પ્રશ્ન આપણાને થવો જોઈએ કે વિજ્ઞાન એટલે શું? તો વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન, વિશેષ જ્ઞાન, કોઈ પણ વિષયનું વિશિષ્ટ જ્ઞાન છે. અને એ વિશિષ્ટ જ્ઞાન કેવું છે? હકીકતો પર આધારિત છે. જેની અંદર મેં હમણાં આપને સમજાવ્યું એ પ્રમાણે કે મનોવિજ્ઞાનની વાત થતી હોય છે ત્યારે તેની બે બાબતો વિજ્ઞાન તરીકે મારે જો મનોવિજ્ઞાનનો વાત કરવી હોય તો એનું વિષય વસ્તુ કયું છે અને એની અભ્યાસ પદ્ધતિ કઈ છે. તો પહેલાંની વાત કરતા હતા આપણે, વ્યાખ્યાની વાત કરતા હતા, તો આત્મા અને મનને જોઈ શકાતું નથી, તેનો અભ્યાસ કરી શકાતો નથી પ્રયોગશાળામાં લઈ જઈને. તો એ બંને વ્યાખ્યાઓનો વિરોધ થયો, એટલે કે નિષેધ થયો. અને ત્યારબાદ મનોવિજ્ઞાનની સર્વસામાન્ય એક વ્યાખ્યા પ્રચલિત બની અને એ વ્યાખ્યા એટલે વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન. માટે જ મનોવિજ્ઞાનની અંદર આ સાયકોલોજી શબ્દ એક પ્રશ્ન એવો પણ પૂછાય છે આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કે સૌ પ્રથમ અંગ્રેજી શબ્દ આ સાયકોલોજી આપનાર વ્યક્તિ કોણ છે? તો એ વ્યક્તિનું નામ છે રુડોલ્ફ. શું નામ છે? રુડોલ્ફ. તો મિત્રો આ પ્રશ્ન એ પરીક્ષાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર મનોવિજ્ઞાનના વિષયને સંબંધિત પૂછાતો હોય છે. તો આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે મનોવિજ્ઞાનની વાત થતી હોય ત્યારે મનોવિજ્ઞાનનો સૌ પ્રથમ શબ્દ આપનાર, અંગ્રેજી શબ્દ આપનાર વ્યક્તિનું નામ એટલે રુડોલ્ફ. ત્યારબાદ મનોવિજ્ઞાનની વાત થાય છે ત્યારે મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે જે ખાસ કરીને આપણાને ખ્યાલ હોવો જોઈએ. તો સૌ પ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી હતી? સ્વીટીબેન, મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી હતી? કોને ખ્યાલ છે? યસ સેજલબેન. વિલિયમ વૂટે 1988 માં. થોડો સુધારો. યસ, હેમાંગીની સુધારશે. વૂટ સાલ 1879. ગુડ, વેરી ગુડ. તો સૌ પ્રથમ પ્રયોગશાળા વિલ્હેમ વૂટે કઈ સાલમાં? 1879 માં. યસ નવીન. જર્મનીના લિપ્ઝિગ શહેરમાં. વેરી ગુડ. હવે તમને બધાને ખ્યાલ આવી ગયો કે જર્મનીના લિપ્ઝિગ શહેરમાં આ મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા સ્થાપી હતી. કોણે સ્થાપી હતી? તો વૂટે. મિત્રો, વૂટના પ્રયત્નથી આપણે જોઈ શકીએ છીએ કે મનોવિજ્ઞાનને એક વૈજ્ઞાનિક દરજ્જો પ્રાપ્ત થઈ રહ્યો છે. અને એ દરજ્જાની અંદર મેં હમણાં જ આપને સમજાવ્યું કે એની બે બાબતો હોવી જોઈએ. કઈ સ્વીટીબેન? એક એની અભ્યાસ પદ્ધતિ અને એનું વિષય વસ્તુ. વિષય વસ્તુ વર્તન છે, જે વર્તનને આપણે જોઈ શકીએ છીએ, જે વર્તનને આપણે નિરીક્ષણ કરી શકીએ છીએ અને તેના આધારે આપણે નિષ્કર્ષ પર પણ આવી શકીએ છીએ. તો આવા કેટલાક મહત્વના પ્રશ્નોની સમજણ આપણે અહીંયા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ કેટલાક મહત્વની વાત કરતા હોઈએ તો મનોવિજ્ઞાનના ધ્યેયો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પરીક્ષાની તૈયારી આપણે કરવી હોય ત્યારે નો ડાઉટ તમે વન લાઇનર કે MCQ વાંચો, પરંતુ એની થિયરીને, એના સિદ્ધાંતને જો આપણે વ્યવસ્થિત સમજ્યા હશે તો પરીક્ષક કોઈ પણ સ્વરૂપે એને પ્રશ્ન પૂછે તો આપણને એને વ્યવસ્થિત રીતે એનો જવાબ ખ્યાલ હોય. દાખલા તરીકે મનોવિજ્ઞાનના ધ્યેયોની વાત થાય છે તો મનોવિજ્ઞાનના એવા કયા ધ્યેયો છે? સેજલબેન. વર્તનની સમજ. વેરી ગુડ. તો પહેલી વાત કરી વર્તનની સમજ. ત્યારબાદ સ્વીટીબેન. મનોવિજ્ઞાનમાં સમષ્ટિકરણ. વેરી ગુડ. વર્તનનું સ્પષ્ટીકરણ. મહેન્દ્ર. વર્તનની આગાહી. વેરી ગુડ. મહેન્દ્રભાઈએ કહ્યું વર્તનની આગાહી.
અને નવીનભાઈ છેલ્લું કયું છે? વર્તનનું નિયંત્રણ. વેરી ગુડ, વર્તનનું નિયંત્રણ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારે આપ સૌનું ખાસ ધ્યાન એ દોરવું છે કે મનોવિજ્ઞાનના ધ્યેયોની વાત થઈ રહી છે ત્યારે મનોવિજ્ઞાનના આ 4 ધ્યેયો તો છે, પરંતુ લેટેસ્ટ એટલે કે આધુનિક સમયની અંદર મનોવિજ્ઞાન એને 5મા ધ્યેય તરીકે સ્વીકારે છે. અને એ ધ્યેય એટલે કયું હેમાંગીની બેન? જીવનની ગુણવત્તા સુધારવી. વેરી ગુડ, ખૂબ સરસ. શું કહ્યું એમણે છેલ્લું? જીવનની ગુણવત્તા સુધારવી. કેમ જીવનની ગુણવત્તા સુધારવાની વાત થઈ રહી છે? કેમ જીવનની ગુણવત્તા સુધારવાની વાત થઈ રહી છે? તેનું કારણ એ છે કે આધુનિક સમયની અંદર આપણા જીવનની ક્વોલિટી, એટલે કે ગુણવત્તા કેવી છે, કેટલી માત્રા છે, તો એ જીવનની ગુણવત્તા ઉપર આપણે ધ્યાન આપીએ, જેમાં ખાસ કરીને પોઝિટિવ સાયકોલોજીના પ્રણેતા માર્ટિન સેલિગમેનનું પણ પ્રદાન વિશેષતઃ જોવા મળે છે. તો આવા વિભિન્ન પ્રશ્નો, દાખલા તરીકે તમારી MCQ પરીક્ષાની અંદર એવું પૂછાય કે નીચે પૈકી, જરા ધ્યાન આપજો, કે નીચે પૈકી મનોવિજ્ઞાનનું ધ્યેય કયું નથી? 3 આપે અને ચોથું એક એવો વિકલ્પ આપે કે જે આ પૈકી ન હોય. ખ્યાલ આવે છે ને તમને? અને કદાચ એવું આપે કે 3 એવા વિકલ્પો આપે કે જે વિકલ્પો ખરેખર એ ધ્યેયમાં નથી, અને આમાંથી એક મૂકે કે વર્તનનું નિયંત્રણ અથવા તો જીવનની ગુણવત્તા સુધારવી. મેં એટલા માટે જ કહ્યું આપને કે જ્યારે પણ કોઈ પણ પરીક્ષાની સુંદર રીતે આપણે તૈયારી કરતા હોઈએ, જો એના સિદ્ધાંતને વ્યવસ્થિત આપણે સમજ્યા હોઈએ, એની થિયરીને બરાબર પચાવી હોય, તો એના ઉત્તરો આપણે બહુ જ સારામાં સારી રીતે ગમે ત્યાંથી પરીક્ષક ગમે તે સ્વરૂપે એને પ્રશ્ન પૂછે અને જોડકાના સ્વરૂપમાં પણ લે તો પણ આપણને ખ્યાલ આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલીક મહત્વની એવી વાત આપણે મનોવિજ્ઞાનના પ્રથમ જે કહેવાય છે યુનિટ, એવું મનોવિજ્ઞાનનો પરિચય અંતર્ગત પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા તમને ક્યાંય કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. આ ઉપરાંત જો મનોવિજ્ઞાનની વાત થતી હોય એના અભિગમોમાં અને એના સંપ્રદાયોમાં, અભિગમો પણ અલગ છે અને સંપ્રદાયો પણ અલગ છે, તો સંપ્રદાયોની વાત સમજતા હોઈએ તો એવા કયા કયા મનોવિજ્ઞાનના સંપ્રદાયો છે કે જે તમે ભણીને આવ્યા છો? સંપ્રદાય એટલે શું? પહેલો પ્રશ્ન આપણાને એ થવો જોઈએ. તો જેવી રીતે આપણે એક નાનકડું ઉદાહરણ આપીને આપને સમજાવું કે હિન્દુ ધર્મ એ મૂળતઃ હિન્દુ ધર્મ છે, પરંતુ એની અંદર અલગ અલગ ફાંટાઓ, અલગ અલગ સંપ્રદાયો છે. એવી જ રીતે અલગ અલગ વિચારધારાઓ છે. એ જ રીતે મનોવિજ્ઞાનની અંદર એવી કેટલીક મહત્વની વિચારધારાઓ વિકસિત થઈ છે. જરા ધ્યાનથી સમજવા જેવું છે આ ટોપિક. એવી કઈ કઈ વિચારધારાઓ છે? તો એ વિચારધારાઓ, એ સંપ્રદાયોની અંદર આપણે વાત કરીએ તો એ છે વર્તનવાદ, મનોવિશ્લેષણવાદ, સમષ્ટિવાદ. આ બધા જ વાદ છે. તો આ બધા વાદ એકબીજાની જે કહેવાય છે એ ફળશ્રુતિનું પરિણામ છે. એક વાદે બીજા વાદનો વિરોધ કર્યો અને એ વિરોધ પૈકી આપણને અલગ અલગ વાદ જોવા મળે. સૌપ્રથમ રચનાવાદ. તો રચનાવાદના પ્રણેતા કોણ છે? વિલિયમ જેમ્સ. બરોબર. તો હવે પ્રશ્ન આપણને એ થાય છે કે આપણે વિભિન્ન પ્રકારના આ વાદ સમજી રહ્યા છીએ ત્યારે તો આ સંપ્રદાયો, મનોવિજ્ઞાન એ મનની વાત કરે છે, મનોવિજ્ઞાન એ વર્તનની વાત કરે છે, તો બધા જ સંપ્રદાયોની અંદર અલગ અલગ વાત થતી હોય તો ક્યારેક મનોવિશ્લેષણવાદી એ મનને જ અગ્રીમ ગણે છે, વર્તનવાદી વર્તનને જ અગ્રીમ ગણે છે, અને એ જ રીતે સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો સમષ્ટિવાદને જ એટલે કે સમૂહને, સંપૂર્ણને જ એક કેન્દ્રમાં રાખે છે. તો પ્રશ્ન હવે એ થાય છે કે આ બધા જ વાદ પૈકી મનોવૈજ્ઞાનિકોને કોઈક એક અભિગમ પર આગળ વધવું હોય તો એમાં શું કરવું જોઈએ? તો આપનું પાઠ્યપુસ્તક જોઈએ ને આપણે, તો એની અંદર એક સુંદર મજાનો ઉલ્લેખ કરેલો છે આપણા પુસ્તકની અંદર પણ, કે જેને આપણે એસલેક્ટિક અભિગમ કહીએ છીએ. એપ્રોચ, એસલેક્ટિક એપ્રોચ અથવા તો સર્વસંગ્રહવાદી અભિગમ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સર્વસંગ્રહવાદી અભિગમ. શું છે આ સર્વસંગ્રહવાદી અભિગમ? એટલે કે કોઈક વ્યક્તિને, દાખલા તરીકે તમે અહીંયા 5 વિદ્યાર્થીઓ છો, તો 5 વિદ્યાર્થીઓને કોઈકને વોટસનનો વર્તનવાદ વધારે ગમે છે તો સેજલબેન વર્તનવાદની શાખામાં આગળ વધશે. બાજુમાં સ્વીટીબેનને કદાચ કોઈક મનોવિશ્લેષણ, એમને સાયન્સના અને મનના ઊંડાણ સુધી પહોંચવાની ઈચ્છા હોય તો એ મનોવિશ્લેષણવાદને પસંદ કરે છે. પાછળ મહેન્દ્રભાઈ હોય કે મહેન્દ્રભાઈને સંપૂર્ણમાં, ના સાહેબ, આપણે જે કોઈ પણ વાત થતી હોય એ સંપૂર્ણ રીતે થતી હોય છે. સમષ્ટિ એટલે કે સંપૂર્ણ એટલે કે સમગ્રથી વિભાગ તરફ જવું,
હા, એ સમષ્ટિવાદનો એક સિદ્ધાંત છે. તો એ સિદ્ધાંત અંતર્ગત એમને સમષ્ટિવાદ ગમે છે, તો એ સમષ્ટિવાદી. એટલે એસેલેક્ટિક અભિગમ, સર્વસંગ્રહવાદી અભિગમ એ એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિને આ અલગ અલગ સંપ્રદાયો છે, અલગ અલગ અભિગમો છે, એ સંપ્રદાયો પૈકી જેને જે દિશામાં આગળ વધવું છે, જે પસંદ પડે એ એની અંદર આગળ વધીને એનો અભ્યાસ કરી શકે છે, એનો વ્યવસ્થિત રીતે સંશોધન અને અધ્યાપન કરી શકે છે. તો આ એસેલેક્ટિક અભિગમ થયો. આ એસેલેક્ટિક અભિગમ એપ્રોચ, સર્વસંગ્રહવાદી અભિગમ, દ્રષ્ટિબિંદુ એ જ દર્શાવે છે કે મને મારી જે કોઈ પણ રસ રુચિનો વિષય હોય છે એ સંપ્રદાયમાં હું આગળ વધી શકું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ કેટલીક મહત્વની બાબતો જે પરીક્ષાની અંદર પૂછાય છે. આ ઉપરાંત આપણે સંપ્રદાયની વાત સમજતા હોઈએ તો રચનાવાદના પ્રણેતા કોણ છે એ પ્રશ્ન પૂછાય. આ ઉપરાંત આપણે જો સમજતા હોઈએ તો મનોવિશ્લેષણવાદનો ધ્યાનમાં રાખીને અઢળક પ્રશ્નો પૂછાતા હોય છે. તો કેવા કેવા પ્રશ્નો પૂછાય છે? નવીન, જરા ધ્યાન આપજો અહીંયા. મનોવિશ્લેષણવાદને સંબંધિત એવા પ્રશ્નો પૂછાતા હોય છે કે મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ છે? કોઈ કહેશો મને, મનોવિશ્લેષણવાદના કોણ છે? યસ સજલબેન. ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. વેરી ગુડ, ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ એ ક્યાંના વતની હતા? યસ, ઓસ્ટ્રિયાના. વેરી ગુડ, બહુ જ સુંદર વાત કરી. જો આ શબ્દો વચ્ચેનો ભેદ પણ આપણને ખબર હોવી જોઈએ. ઓસ્ટ્રિયા અને ઓસ્ટ્રેલિયા આ શહેર છે અને આ દેશ છે. હા ને, વિયેનાનું આ શહેર છે ઓસ્ટ્રિયા અને આ દેશ છે. એટલે આપણને આ ખ્યાલ હોવો જોઈએ. હા ને, એમસીક્યુની પરીક્ષામાં આ બંને વિકલ્પો લખ્યા હોય, હા, કે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ ક્યાંના વતની હતા, તો આ બંને વિકલ્પો હોય તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ અને ઓસ્ટ્રેલિયા લખીને આવીએ તો, હા, અને આપણને એમ જ હોય કે હું સાચો જ છું, તો આપણો આન્સર ખોટો પડે. હા ને, એટલે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડની વાત આપણે સમજ્યા છીએ. ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે વ્યક્તિત્વના 3 બંધારણની વાત કરી છે. કયા કયા 3 બંધારણની વાત કરી છે? કોઈ કહેશો મને? વ્યક્તિત્વના 3 બંધારણ જેને આપણે ભણી ગયા છે, ઈડ, ઈગો અને સુપર ઈગો. આ 3 વ્યક્તિત્વનું બંધારણ કે જેને આપણે જોઈ શકતા નથી, પરંતુ જેને આપણે અહીંયા મહેસૂસ કરી શકીએ. દાખલા તરીકે ઈડ, ઈગો અને સુપર ઈગોની વાત કરી હોય તો ઈડ એ રિયાલિટીનું છે, વાસ્તવિકતા કેન્દ્રિત છે. હા, પ્લેઝર ઓફ ધ જોય છે. ઈડ પ્લેઝર ઓફ ધ જોય છે. હા, ઈગો રિયાલિટી છે અને સુપર ઈગો એ નૈતિકતાનો સિદ્ધાંત છે, મોરાલિટીનો સિદ્ધાંત છે. એટલે ખાસ આપણે સમજીએ કે ઈડ, ઈગો અને સુપર ઈગોને આપણે ટૂંકમાં સમજવું હોય તો પ્લેઝર ઓફ જોય, આનંદની વાત કરતું હોય તો એ છે ઈડ. હા, રિયાલિટીની વાત કરતું હોય તો ઈગો, અને સુપર ઈગો એ આપણે નૈતિકતાનું બંધારણ. તો આવી વાત ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે એમના વ્યક્તિત્વના અલગ અલગ બાબતોમાં અને મનોવિશ્લેષણવાદના સિદ્ધાંતની અંદર સમજાવી છે. આ ઉપરાંત આપણે વાત કરીએ જે અગત્યનું સંપ્રદાય જે છે કાર્યવાદ, જેમાં એન્જેલ, કાર અને હાર્વે આ લોકોનું પ્રદાન એ કાર્યવાદની અંદર વિશેષતા જોવા મળે છે. તો વિભિન્ન રીતે મનોવિજ્ઞાનની વાત આપણે સમજી રહ્યા છીએ ત્યારે મનોવિજ્ઞાનના સંપ્રદાયોની વાત સમજી રહ્યા છીએ. મનોવિજ્ઞાનના સૌપ્રથમ પ્રયોગશાળા આપનાર વ્યક્તિનું સ્થાન અને એનું મહત્વ સમજી રહ્યા છીએ. ત્યારબાદ મિત્રો મનોવિજ્ઞાનના અભિગમોની વાત આપણે સમજીએ તો મનોવિજ્ઞાનના અભિગમો એ અલગ અલગ અને વિભિન્ન અભિગમો એ આપણને પૂછાતા હોય છે. અને ત્યારબાદ વાત કરતા હોઈએ તો પ્રત્યક્ષીકરણ અને ધ્યાન. તો પ્રત્યક્ષીકરણ માટેની પહેલી બાબત કઈ છે? સંવેદન. સંવેદન એટલે શું? તો સંવેદન એટલે સભાનતામાં સર્જાતું એવું પરિબળ કે જે વ્યક્તિના ગ્રાહક કોષ સુધી પહોંચે અને વ્યક્તિના ગ્રાહક કોષને ઉદ્દીપ્ત કરે. હા, તો એ પ્રત્યક્ષીકરણની વ્યાખ્યામાં આવે છે. એ પ્રત્યક્ષીકરણ થયું. તો પ્રત્યક્ષીકરણની ટૂંકમાં વ્યાખ્યા સમજવી હોય તો એવી પણ સમજી શકીએ કે વ્યક્તિ જે કંઈ અનુભવ કરે છે તે, અથવા તો એને સૂત્રને આધારે સમજવું હોય તો સંવેદન વત્તા અર્થઘટન ઇઝ ઇક્વલ ટુ પ્રત્યક્ષીકરણ. સમજાય છે? સંવેદન, જે બાબતનું સંવેદન થયું તેનું અર્થઘટન કરીએ, દેટ્સ કોલ પ્રત્યક્ષીકરણ. તેને આપણે પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખીએ છીએ. અને ધ્યાન એ શું છે? તો ધ્યાન એ સમગ્ર રીતે એ આપણે જે કોઈ પણ બાબતનું ધ્યાન આપતા હોઈએ છીએ. હા, ધ્યાનને એટલે જ રસની જનની પણ કહેવામાં આવે છે. જે બાબતમાં તમારો રસ હોય, રુચિ હોય, તેમાં તમારું ધ્યાન જતું જ રહે. દાખલા તરીકે ક્રિકેટની મેચ ચાલતી હોય, પરીક્ષા ચાલતી હોય અને તમે બસમાંથી આવતા હો કે પછી રેડિયો ચાલતો હોય તો તરત જ તમારું ધ્યાન એક સ્કોર તરફ જાય છે. તો એટલા માટે જ કહેવામાં આવે છે કે રસ એ ધ્યાનની જનની છે. તમારો રસ, તમારો ઇન્ટરેસ્ટ એ પણ ધ્યાન તરફ તમારું દોરી જતું હોય છે.
તમારું કાર્ય એ પણ તમારું ધ્યાન તરફ દોરી જતું હોય છે. માટે જ ધ્યાનની અંદર 2 પરિબળો એવા આપેલા છે કે જે પરિબળોની અંદર ધ્યાનના બાહ્ય નિર્ધારકો અને આંતરિક નિર્ધારકો, વસ્તુલક્ષી નિર્ધારકો તરીકે ઓળખતા હોઈએ છીએ. મિત્રો, પ્રત્યક્ષીકરણની વાત આપણે સમજ્યા છીએ. ખાસ કરીને પ્રત્યક્ષીકરણની અંદર મેં સંવેદનની વાત સમજાવી. આ સંવેદન એટલે શું, આપણને એક ખ્યાલ આવવો જોઈએ. આપણી જે 5 સેન્સેશન, આપણી 5 ઇન્દ્રિયો જે છે, એ 5 ઇન્દ્રિયોની અંદર આપણે વાત કરતા હોઈએ તો આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, આ 5 ઇન્દ્રિયો દ્વારા આપણને સંવેદન થતું હોય છે. અને એ સંવેદનને અર્થઘટન થાય ત્યારે એ પ્રત્યક્ષીકરણ આપણે એને કહી શકીએ છીએ. દાખલા તરીકે આંખ દ્વારા જોવાનું પ્રત્યક્ષીકરણ થાય છે, કાન દ્વારા સાંભળવાનું, નાક દ્વારા સૂંઘવાનું. તો હેનિંગે 6 પ્રકારની જ્ઞાનેન્દ્રિયોની એટલે કે સૂંઘવાની વાત કરી છે, જેની અંદર આ પ્રશ્ન પણ આપણે MCQમાં પૂછાય. એટલે આપણે ખાસ નોંધ કરી રાખવું જોઈએ કે હેનિંગે 6 પ્રકારની ગંધની વાત કરી છે. આ 6 પ્રકારની ગંધ કઈ કઈ છે? તો જેની અંદર મસાલાની ગંધ, ઈથરની ગંધ, બળેલી વસ્તુની ગંધ, સુગંધ, એવી અલગ અલગ વિભિન્ન એને 6 પ્રકારની ગંધની વાત કરી છે હેનિંગે. મિત્રો, હવે આપણે આગળ વધતા હોઈએ ત્યારે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાની વાત થતી હોય છે. તો અલગ અલગ જે ટોપિક્સ જે ચાલી રહ્યા છે એ ટોપિક્સ પૈકી હું કેટલીક મહત્વની બાબતો ઉપર ફોકસ કરી રહ્યો છું કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વૃદ્ધિની વાત થતી હોય તો વૃદ્ધિ એટલે શું? વૃદ્ધિ એટલે જે જોઈ શકીએ છીએ આપણે, અને આપણામાં થતું પરિવર્તન, શારીરિક પરિવર્તન જે જોઈ શકીએ છીએ તેને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. વૃદ્ધિ એટલે ટૂંકમાં કહેવું હોય તો સ્કિનર એવું કહેતા હતા કે શરીરના અંગ ઉપાંગોમાં થતો ફેરફાર, જેને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. વિકાસ કેવો છે? વિકાસ એ શારીરિક છે, દેખાય છે, પરંતુ એ માનસિક પણ છે. અને કોઈક બાળક મોટી ઉંમરે, એની ઉંમર વધી હોય પરંતુ એનો માનસિક વિકાસ ન થયો હોય તો એ પણ એક પ્રશ્ન છે. તો વૃદ્ધિમાં એલિઝાબેથ હરલોક બહુ જ સુંદર વ્યાખ્યા આપતા વાત કરે છે અને વાત સમજાવતા કહે છે કે માથા એટલે કે બાળક જન્મથી પુખ્તતા અવસ્થા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં, જરા ધ્યાનથી સમજજો, જન્મથી પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં 2 ગણો, છાતીમાં 2.5 ગણો, ધડમાં 3 ગણો, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વિકાસ થાય છે. આવી વાત કોણે કરી છે વૃદ્ધિના સંદર્ભમાં? એલિઝાબેથ હરલોકે. મિત્રો, અહીંયા 2 બાબતો વિશે મારે તમને ખાસ થોડો તફાવત સમજાવવો છે. જરા ધ્યાનથી સમજીએ આપણે. આ 2 તફાવત એટલે શું? આ 2 તફાવતો એટલે 2 તફાવતોમાં લાઈફ સ્પાન ડેવલપમેન્ટ એટલે કે જીવન ફલકનો વિકાસ, જરા ધ્યાનથી સમજવા જેવું છે. જ્હોન ડબલ્યુ સેન્ટ્રોપે જીવન ફલકનો વિકાસની વાત કરી છે, જ્યારે એલિઝાબેથ હરલોકે એને વૃદ્ધિ, વિકાસને પરિપક્વતાના સંદર્ભમાં વાત કરી છે, એટલે કે ડેવલપમેન્ટલ સાયકોલોજીની વાત કરી છે. તો બંનેના લેખિકાઓ કોણ છે? બંનેના લેખકો કોણ છે? એકમાં લેખિકા છે એલિઝાબેથ હરલોક, કયામાં લેખિકા છે? ડેવલપમેન્ટલ સાયકોલોજીમાં. જ્યારે બીજું છે જીવન ફલકનું મનોવિજ્ઞાન. એ જીવન ફલકનો વિકાસ, જીવન ફલકનું મનોવિજ્ઞાન, જેના લેખક છે જ્હોન ડબલ્યુ સેન્ટ્રોપ. આ વાત આપણને ખબર હોવી જોઈએ. અને જ્હોન ડબલ્યુ સેન્ટ્રોપે બંને વચ્ચે શું તફાવત પાડ્યો છે? એલિઝાબેથ હરલોક એ વૃદ્ધિની વાત કરે છે જન્મ પછીની અવસ્થાઓની અંદર, હા ને, જ્યારે જ્હોન ડબલ્યુ સેન્ટ્રોપ એ વૃદ્ધિમાં બાળક જન્મની પૂર્વની અવસ્થાઓ એટલે કે માતાના ગર્ભની અંદર હોય, હા ને, બાળકને આપણે સામાન્ય રીતે એની જે કહેવાય છે ખાસ કરીને કે બાળક જ્યારે પૃથ્વી પર પ્રથમ શ્વાસ ભરે ત્યારથી જ એને શું ગણીએ છીએ? એનો જન્મદિવસ ગણીએ છીએ. પરંતુ મનોવૈજ્ઞાનિકો અને જ્હોન ડબલ્યુ સેન્ટ્રોપ બહુ સુંદર વાત કરતા કહે છે કે એ પહેલાં બાળક માતા પિતાનું જે મિલન થાય છે અને જે બીજ માતાના ગર્ભાશયની અંદર એ ફલિનીકરણ થાય છે અને વવાઈ જાય છે ત્યારથી, એટલે કે બીજ અવસ્થા, ભ્રૂણ અવસ્થા, એની વાત કરી છે. જન્મ પૂર્વેની અવસ્થાઓની વાત કરી છે. તો એ જન્મ પૂર્વેની અવસ્થા વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાના સંદર્ભમાં આવે છે. વિકાસ જે મૃત્યુ પર્યંત જોવા મળે છે, અને પરિપક્વતા એટલે શું? કે બાળકોના અંગ ઉપાંગોને સિદ્ધ થઈ જવાની, પરિપક્વતા પ્રાપ્ત કરવાની. કારણ કે ઘણી બધી વખતે બાળક તમે જુઓ કે મોટું થઈ જાય પરંતુ એ મેચ્યોર, આપણે ઘણી બધી વાર કહેતા હોઈએ છીએ કે એનો માનસિક વિકાસ નથી થયો, તો એ પરિપક્વતાના સંદર્ભની અંદર પણ જોવા મળે છે. આ ઉપરાંત આપણે બુદ્ધિને સમજીએ તો આવા કેટલાક વિભિન્ન પ્રશ્નો જે તમારે પરીક્ષાને રિલેટેડ છે એની આપણે સમજૂતી આ અલગ અલગ ટોપિક્સના આધારે કરી રહ્યા છીએ. ત્યારે હવે બુદ્ધિની વાત સમજીએ તો બુદ્ધિ એટલે શું? બહુ જ મહત્વનો ટોપિક એટલે બુદ્ધિ. અને બહુ જ કારણ કે બુદ્ધિની વાત કરતો હોઉં હું ત્યારે બુદ્ધિ વિશેની કોઈ એક વ્યાખ્યા
એને આપણે શ્રેષ્ઠ ન ગણી શકીએ. કેમ શ્રેષ્ઠ ન ગણી શકીએ? એના પાછળનું પણ એક કારણ છે. તો બુદ્ધિનો પહેલાં અર્થ સમજવો જોઈએ કે બુદ્ધિ માટે અંગ્રેજી શબ્દ કયો વપરાય છે. તો બુદ્ધિ માટેનો અંગ્રેજી શબ્દ ઇન્ટેલિજન્સ એ વપરાય છે. બુદ્ધિ માટેનો અંગ્રેજી શબ્દ કયો વપરાય છે? ઇન્ટેલિજન્સ. અને આ ઇન્ટેલિજન્સ શબ્દ એ ગ્રીક લેટિન વર્ડ એ ઇન્ટેલિજર પરથી ઉતરી આવેલો છે. કયા વર્ડ પરથી ઉતરી આવેલો છે? ઇન્ટેલિજર પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય છે સમજ શક્તિ. મિત્રો, આ જ રીતે બુદ્ધિને જ્યારે અંગ્રેજી શબ્દ અને લેટિન શબ્દની આપણે વાત સમજી રહ્યા છીએ ત્યારે આપણે સંસ્કૃતને પણ ન ભૂલવું જોઈએ, કારણ કે સંસ્કૃત ભાષાએ પણ બુદ્ધિ માટે એક સુંદર શબ્દની વાત કરી છે. અને શબ્દ એટલે બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો, કે જેનો અર્થ પણ થાય છે સમજવાની શક્તિ. હા ને? તો આપણી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય કે સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી નીચે પૈકી કયો શબ્દ ઉતરી આવ્યો છે? તો બુદ્ધિ લખેલું હોય, વૃદ્ધિ લખેલું હોય, પ્રેરણા લખેલું હોય તો આપણે ખ્યાલ આવવો જોઈએ કે આનો અર્થ શું થાય છે? બુદ્ધિ થાય છે. હવે જ્યારે બુદ્ધિની વાત થતી હોય છે ત્યારે બુદ્ધિના સિદ્ધાંતોના પણ પ્રશ્નો પૂછાય છે. બુદ્ધિની અંદર ખાસ કરીને ટાટની અંદર અને કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર બહુ જ વિશેષ પ્રશ્નો પૂછાતા હોય છે. કેવા પ્રશ્નો પૂછાય છે જરા એની પણ આપણે સમજણ પ્રાપ્ત કરી લઈએ, કારણ કે આ બધું જ જ્યારે હું તમને વાત કરી રહ્યો છું તો પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો જે છે એના આધારે હું તમને સમજણ આપી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. તો બુદ્ધિની વાત આપણે એને બુદ્ધિનો અર્થ સમજ્યા. બુદ્ધિની વ્યાખ્યાની વાત કરવી હોય તો ટર્મન બુદ્ધિની વ્યાખ્યા આપતા બહુ જ સુંદર વાત કરે છે. શું કહે છે? કે બુદ્ધિ એટલે અમૂર્ત રીતે વિચારવાની શક્તિ. હવે મને આ એક શબ્દ સમજાવો ને, અમૂર્ત એટલે શું? યસ, આ અમૂર્ત એટલે શું? કોઈને ખ્યાલ છે? અમૂર્ત આપણે બધા જ ભણી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો. જે મૂર્ત નથી તે એટલે અમૂર્ત. જરા ધ્યાનથી સમજીએ આપણે. જે મૂર્ત નથી તે એટલે અમૂર્ત. અમૂર્ત એટલે શું? દાખલા તરીકે આ ચોક એ મૂર્ત છે, મૂર્તિમાન સ્વરૂપમાં છે. આ ઘડિયાળ એ મૂર્ત છે. આ ડસ્ટર એ મૂર્ત છે. જ્યારે બાળકની સમક્ષ બાળક સામાન્ય રીતે છે ને 6-7 વર્ષ પછી એનામાં અમૂર્ત બુદ્ધિનો વિકાસ થતો હોય છે. કઈ બુદ્ધિનો વિકાસ થતો જોવા મળે છે? અમૂર્ત બુદ્ધિનો વિકાસ થતો જોવા મળે છે. તો આ અમૂર્ત બુદ્ધિ એટલે કેવી બુદ્ધિ કે દાખલા તરીકે હું સામંતશાહી કહું તો એનો અર્થ છે, લોકશાહી કહું તો એનો અર્થ છે. એ બાબતોને હવે એ સમજી શકશે જ્યારે એને તમે સમજાવશો પછી. સમજાય છે ને? બાળકને એકવાર તમે સમજાવો કે બેટા આ લઈ આવ, નાનું બાળક હોય 5 વર્ષ 6 વર્ષ કે 7 વર્ષથી નીચેનું હોય તો એ તરત જ એને એકવાર બતાવવામાં આવે ને તો એ તરત જ એ સમજી જશે. પરંતુ જ્યારે બાળક જેમ જેમ મોટો થાય 6-7 વર્ષ પછી, ખાસ કરીને 7 વર્ષ પછી એનામાં અમૂર્ત બુદ્ધિનો વિકાસ થતો હોય છે. એટલા માટે ટર્મન સાહેબે કહ્યું કે બુદ્ધિ એટલે અમૂર્ત રીતે વિચારવાની શક્તિ. આ ઉપરાંત બુદ્ધિ વિશે જો સામાન્ય વાતો સમજવી હોય, સામાન્ય વ્યાખ્યાઓ સમજવી હોય તો બુદ્ધિ એટલે સારી રીતે જાણવાની, સારી રીતે સમજવાની અને સારી રીતે વ્યવહાર કરવાની કુશળતા. હા ને? વ્યવહાર કરવાની કુશળતા એટલે શું? એક ઉદાહરણ આપીને હું સમજાવું. કોઈક ગૃહિણી ઘરમાં રોજે રોજ 5 માણસોની રસોઈ કરતું હોય, સમજો, અને બુદ્ધિને આપણે વ્યવહારિક શાખા સાથે સાંકળીએ તો એ ગૃહિણી ઘરમાં બીજા 2 કે 3 મહેમાન આવી જાય તો શું કરે? અથવા તો 5 મહેમાનો આવી ગયા એના ઘરમાં તો શું કરશે? 5 મલ્ટીપ્લાય કરી દેશે. રોજ 5 માણસની રસોઈ કરતી હતી એના 5થી ગુણી દેશે, એટલે કે બીજા 5 માણસો એડ થયા છે તો એ પ્લસ કરેલા 5 માણસો જેટલી વધારાનો લોટ લેશે, લોટ બાંધશે. તો આ એક સુંદર મજાનું ઉદાહરણ એ આપણને બુદ્ધિ અંતર્ગત જોવા મળે છે કે વ્યવહારિક રીતે કેવી રીતે કુશળતા પ્રાપ્ત કરો છો. મિત્રો, આ ઉપરાંત બુદ્ધિ માટે છે ને ગુજરાતી શબ્દકોશમાં ઘણા બધા એવા સામાન્ય શબ્દો અને એના અર્થને નિષ્પન્ન કરે છે. પરંતુ બુદ્ધિની હવે આપણે સિદ્ધાંતોની વાત કરતા હોઈએ તો બુદ્ધિની અંદર સૌથી વિશેષ જે સિદ્ધાંતનો પ્રશ્ન પૂછાય છે એ છે હાર્વર્ડ ગાર્ડનરના બુદ્ધિના 8 સિદ્ધાંતો પૂછાતા હોય છે. તો કયા મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિની અંદર, કયા મનોવિજ્ઞાને બુદ્ધિમાં 8 સિદ્ધાંતોની વાત કરી છે અથવા તો 8 તબક્કાઓની, 8 પગલાઓની વાત કરી છે? તે કરનાર વ્યક્તિ એટલે કોણ? હાર્વર્ડ ગાર્ડનર, જેના સિદ્ધાંતને આપણે બહુમત બુદ્ધિનો સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ. તો આ બધા વિભિન્ન પ્રશ્નો એ બુદ્ધિની અંદર પૂછાતા હોય છે. ખાસ કરીને હાર્વર્ડ ગાર્ડનરના સિદ્ધાંતની વાત કરી એમાં કઈ કઈ બુદ્ધિ હોય છે? તો એમાં સાંગીતિક બુદ્ધિ છે, એમાં તર્ક બુદ્ધિ છે, એમાં ઘણી બધી એવી વિભિન્ન પ્રકારની બુદ્ધિના સિદ્ધાંતોની વાત અહીંયા સમજાવવામાં આવી છે.
આ થઈ બુદ્ધિની વાત. હવે આપણે પ્રેરણાને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રેરણા એટલે શું? પહેલો પ્રશ્ન આપણને થવો જોઈએ, પ્રેરણા એટલે શું? તો પ્રેરણાના કેવા પ્રશ્નો પૂછાય છે આપણી પરીક્ષાઓમાં, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં? તો પ્રેરણાની વાત જ્યારે થતી હોય છે ત્યારે પ્રેરણા એટલે શું? તો સિટી મોર્ગન જે વાત કરે છે કે આંતરિક જરૂરિયાતોમાંથી ઉદ્ભવેલું અને તે જરૂરિયાત સંતુષ્ટ બને તેવા લક્ષ્યો તરફ અભિમુખ બનેલું વર્તન, જેને આપણે પ્રેરણા તરીકે ઓળખીએ છીએ. કેવું? આંતરિક જરૂરિયાતોમાંથી ઉદ્ભવેલું. દાખલા તરીકે ભૂખની જરૂરિયાત, મને પાણીની તરસ લાગી હોય તો તરસની જરૂરિયાત, આ બધી જરૂરિયાત કેવી છે? શારીરિક જરૂરિયાતો છે. તો અહીંયા પ્રેરણાની જે વાત થાય છે ત્યારે પ્રેરણાની અંદર જરૂરિયાતોની વાત થાય ત્યારે બે પ્રકારની જરૂરિયાતો પણ છે. એક છે શારીરિક જરૂરિયાત અને બીજી છે મનોસામાજિક જરૂરિયાત. હવે પ્રેરણાની વાત થઈ. પ્રેરણા જે વ્યક્તિને, એ મોટમ ધાતુ પરથી ઉતરેલું છે. મોટિવેશન્સ એ શબ્દ પ્રચલિત છે અને એ પ્રેરણા એ વ્યવસ્થિત રીતે ખાસ કરીને એને પ્રેરણાનું ચક્ર, અને ચક્ર આપનાર વ્યક્તિ કોણ? એટલે સિટી મોર્ગન, ક્લિફર્ડ ટી મોર્ગન. આ પણ પ્રશ્ન પરીક્ષાની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરાંત આપણે વાત કરતા હોઈએ તો પ્રેરણાની અંદર મેં બે પ્રકારના એના વાત કરી. શારીરિક પ્રેરણા, જેની અંદર ઊંઘ, તરસ, જાતીયતા એની સમાવેશ થતો હોય છે. મનોસામાજિક પ્રેરણાની અંદર સંલગ્નતાની પ્રેરણાનો સમાવેશ થાય છે કે જેની અંદર આપણે એકબીજાના સંપર્કમાં, સહવાસની અંદર આપણે રહેવા ટેવાયેલા છીએ. આપણને એકલવાયુ જીવન જીવીએ તો આપણે ટેવાયેલા જ નથી. તમે જુઓ કે ઘણા બધા લોકો ધ્યાનની શિબિરમાં જતા હોય, ઘણા બધા લોકો જંગલની અંદર જતા હોય, એકલા રહેવાનો પ્રયત્ન કરતા હોય તો એક દિવસ માંડ રહી શકે. કેમ? આવી ધ્યાનની શિબિરમાં. કેમ? કારણ કે વ્યક્તિને સતત કોઈકને કોઈકનો સહવાસ ગમે છે. તો એ બધાનો સમાવેશ આપણે પ્રેરણાની અંદર જોઈએ છે. આ ઉપરાંત આ પ્રેરણાની સાથે સાથે આવેગ પણ પૂછાતું હોય છે. અને આવેગની વ્યાખ્યા શું થાય છે? આવેગ એટલે ચેતાતંત્રની ક્ષુબ્ધાવસ્થા, જે વ્યાખ્યાને પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિત્વની વાત સમજીએ. વ્યક્તિત્વ એ એક એવો વિષય છે કે જે વિષયની અંદર ખાસ આપણા વ્યક્તિત્વના વિભિન્ન સિદ્ધાંતોની પણ વાત સમજાય છે. જે વ્યક્તિત્વની અંદર વ્યક્તિત્વ એટલે શું એની વાત સમજાય છે. તો પહેલાં તો આપણે વ્યક્તિત્વના અર્થની વાત કરીએ તો વ્યક્તિત્વનો અર્થમાં વ્યક્તિત્વ પર્સનાલિટીના પર્સોના પરથી ઉતરી આવેલું છે. તો પર્સોનાનો 3 અર્થ થાય છે, જે આપણી પરીક્ષામાં પૂછાય કે પર્સોનાના 3 અલગ અલગ અર્થ અથવા તો પર્સોનાનો નીચે પૈકીનો અર્થ શોધી બતાવો. જેની અંદર પહેલું લખ્યું હોય બુરખો, બીજું લખ્યું હોય મુખવટો અને ત્રીજું લખ્યું હોય મોહરું અને ચોથો ઉત્તર એવો હોય કે આપેલ તમામ. તો આપણો સાચો ઉત્તર કયો બને? ડી, આપેલ તમામ. કેમ? કારણ કે 3 એ પર્સોના વ્યક્તિત્વનું ઉદાહરણ થાય છે. હા ને, વ્યક્તિત્વના એ અલગ અલગ પર્સોનાના અર્થને નિષ્પન્ન કરે છે. આ વ્યક્તિત્વની કોઈ એક ચોક્કસ વ્યાખ્યા નથી. જેવી રીતે બુદ્ધિમાં છે એવી રીતે ઓલપોર્ટ આની વ્યાખ્યા આપતા વાત કરે છે કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોસામાજિક તંત્રોનું એવું ગતિશીલ સંગઠન કે જે વ્યક્તિના વર્તનને એના સમાજ સાથે આગવી રીતે નિર્ણિત કરે છે. શું નિર્ણિત કરે છે? તો વ્યક્તિત્વ સંબંધિત નિર્ણિત કરે છે. આવી 50 વ્યાખ્યાઓ પૈકી એની 51મી વ્યાખ્યા ઓલપોર્ટે આપી હતી. ત્યારબાદ આપણે સ્મૃતિની વાત કરીએ તો મિત્રો, સ્મૃતિ એટલે શું? તો મેમરી એટલે ખાસ કરીને સ્મૃતિ એટલે સંગ્રહેલી બાબતનો અથવા તો સંચય, ધારણ અને સંગ્રહ અને એની પુનઃપ્રાપ્તિ. એ આપણે એને જે કહેવાય છે સૂત્રોના આધારે પણ સમજીએ છીએ. તો આ સ્મૃતિ એ પણ અગત્યનું છે અને સાથે સાથે સ્મૃતિની સાથે સંકળાયેલું વિસ્મૃતિ એ પણ અગત્યનું છે. સ્મૃતિમાં સ્મૃતિ સુધારવાની તરકીબોની પણ વાત થતી હોય છે, જે ખાસ કરીને એજ્યુકેશન શાખા સાથે. મને યાદ છે બરોબર કે ટેટની પરીક્ષાની અંદર સ્મૃતિનો એક પ્રશ્ન પૂછાયેલો. એ એક્ઝેક્ટ કયો પૂછાય છે ખ્યાલ નથી, પણ સ્મૃતિનો અર્થની વાત કરતા હોઈએ આપણે તો મેમોરિયા પરથી, લેટિન વર્ડ મેમોરિયા પરથી ઉતરી આવેલો શબ્દ સ્મૃતિ, હા ને, જે ધારણ કરવું એ અર્થને પણ જોઈએ છે. અને સ્મૃતિ એટલે સંગ્રહિત કરેલી બાબતની વાત અહીંયા સ્મૃતિની થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાનના વિભિન્ન એવા વિષયોને સમજવાનો પ્રયત્ન કર્યો કે જે પ્રશ્નો અંતર્ગત ખાસ કરીને એવા કયા પ્રશ્નો છે, એવી કઈ બાબતો છે કે જે તેના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને તેના પેટા પ્રશ્નો અને તેના પ્રશ્નો પડતા હોય છે. તો આશા રાખું છું આપ સૌને અહીંયા જે અભ્યાસ કરાવવામાં આવ્યો છે તે બાબત એ વ્યવસ્થિત રીતે સમજાય છે. તો દર્શક મિત્રો, આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર મનોવિજ્ઞાન એ વિષય કેવી રીતે પૂછાય છે, ખાસ કરીને આપણી આસપાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તમામ યુવા મિત્રોને આ વિષય અને આજનો આ એપિસોડ આપ સૌને મદદરૂપ થાય એવી આશા સાથે અહીંયા હું વિરમું છું. આપ સૌનો આભાર.